પછી વડોદરાને નવું નામ આપવું પડે. લોકો એને ભુવા નગરી કે ખાડોદરા તરીકે ઓળખવા માંડ્યા છે, કારણ કે અકોટા વિસ્તારમાં વારંવાર એક જ જગ્યાએ ભુવા પડ્યા કરે છે. પાલિકા પૂરીને ફરી ખાડો ખોદી કાઢે છે. પાલિકા આવું કામ કેમ કરે છે એ કોઈને સમજાતું નથી. કામ ચાલુ છે, રસ્તો બંધ છે. વડોદરાના અકોટા રોડ પર બસ આવું ચાલ્યા જ કરે છે. વર્ષોના વર્ષો સુધી રોડ બનાવે અને પછી પાછો ખોદે, વળી પાછો બનાવે, વળી પાછો ખોદી કાઢે. આ કયા પ્રકારનું કામ? અકોટાની અંદર આજ 2025ની શરૂઆત છે. હજુ શરૂઆતમાં જ આ ત્રીજો ભૂવો છે. અગાઉ પણ અહીંયા આ મેઇન 4 રસ્તા ઉપર ભૂવો પડ્યો હતો. એ મહાકાય ભૂવો હતો. તાજ હોટલની સામે 4 દિવસ અગાઉ ભૂવો પડ્યો અને એનું હજુ સમારકામ થયું નથી અને આ ત્રીજો ભૂવો પડ્યો છે. લોકોએ તો હવે વડોદરાનું નામ પણ બદલી નાખ્યું છે. રોડ પર રસ્તે ભૂવા પડી રહ્યા છે. જ્યારે જુઓ ત્યારે આખું વડોદરા ખાડોદરા બનાવી દીધું છે. લોકોને તમે પૂછો કે આ ભૂવા અને ખાડાવાળા રસ્તા પર બીક લાગે છે તો તેઓ તરત જ કહેશે બીક લાગી રહી છે અને ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. અહીંયા કોઈ ઇન્સિડન્સ જ્યારે કે જવાબદાર જે છે વીએમસી છે બરોડાની. મુશ્કેલ તો પડે જ છે ને. વળી ખાડા બધે જગ્યા પર જ્યારે બનાવ્યું ત્યાં બી બનાવ્યું, ગાર્ડન પાસે પાછું પડી ગયું, એવું બનાવે છે જ કેવું. તો પછી આજે રોડ બેસવાની તૈયારીમાં છે, ડર લાગે છે આ રોડ પર? ડર તો લાગશે જ ને. વળી કોઈ બી કભી પડી જશે, કોઈને બી તકલીફ તો પડશે જ ને. હવે વાત વડોદરાની છે. મેટ્રો શહેર હોવા છતાં અહીં પાલિકાના એવા તાંધ્યા છે કે લોકોની મુશ્કેલીઓનો પાર નથી. અકોટા બ્રિજથી દિવાળીપુરા સુધીના રોડ પર 6 મહિનામાં 8થી વધુ ભૂવા પડ્યા છે. જે જગ્યા પર ભૂવાનું પુરાણ કરવામાં આવે છે તે જગ્યા પર જ ફરી ભૂવો પડી જાય છે અને ફરી તેનું પુરાણ કરવામાં આવે છે. આમને આમ કરવામાં તંત્રએ લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો. જોવાની વાત એ છે કે તેમ છતાંય રોડ પર ભૂવા પડવાનો સિલસિલો યથાવત જ છે. મતલબ કે પતંગ પર ગુંદર પટ્ટી લગાવીને ચગાવીએ એવું તકલાદી કામ. કશું જ નથી બરાબર. જ્યારે પણ જોઈએ ત્યારે ખાડા ને ખાડા જ હોય છે. અચ્છા, આ તમે અકોટા રોડ પર જઈ રહ્યા છો, આગળ ભૂવો, વચ્ચે રોડ બેસેલો ને આગળ પાછો ભૂવો. હા, આ કન્ટિન્યુ અત્યારે નથી, આગળ બી થઈ ચૂક્યું છે વારંવાર. પાણી કામગીરી જે છે વ્યવસ્થિત ચાલતી નથી. જ્યારે થાય છે ખાલી સાંધા મારીને જવા દે છે કે કામ થઈ ગયું છે એવું બતાવવા માટે. આ તરફ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો પાસે કારણો, તારણો અને જવાબ હાજર સ્ટોકમાં છે. જાનહાનિ ન સર્જાય, કોઈ અકસ્માત ન સર્જાય એ સાવચેતીના ભાગરૂપે આ વન વે બંધ કરવામાં આવ્યો છે. જે ટ્રેન લાઇનનું રિહેબિલિટેશન કરવાનું છે એ નવીન ટેકનોલોજી, જીઆરપી ટેકનોલોજી એટલે ગ્લાસ રીઇન્ફોર્સ પ્લાસ્ટિકથી લાઇનને ઇન સીટુ એટલે એવી ને એવી રાખી અને અંદરથી એનું કોટિંગ કરી અને લાઇનનું રિહેબિલિટેશન કરવાનું છે. એ બાબતની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે. લગભગ આ કામ 1.5 વર્ષ સુધી ચાલે. જ્યારથી ટેન્ડર પ્રક્રિયા અથવા વર્ક ઓર્ડર આપ્યા પછી 1.5 વર્ષ સુધી ચાલે એવું શક્યતાઓ છે. બરાબર. એટલે કે ભૂવાને દૂર કરવા અને ફરીથી રોડ પર ભૂવો ન પડે તેના માટે કાયમી નિરાકરણ માટે 1.5 વર્ષ જેટલો સમય લાગી શકે છે. ત્યાં સુધી તો પબ્લિકે હેરાન થવાનું જ છે. જોકે સવાલ એ થાય કે જો આ સમસ્યા ખબર હતી તો પછી અત્યાર સુધી એકને એક રોડ ખોદવા લાખો રૂપિયા ખર્ચ્યા એનું શું? અકોટા રોડ પર છેલ્લા 4 મહિનામાં 4થી વધુ ભૂવા પડ્યા, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા જે જગ્યા પર કામગીરી કરવામાં આવી રહી છે તે જ જગ્યા પર વારંવાર ભૂવા પડી રહ્યા છે અને આ ભૂવા પડવા પાછળનું કારણ તંત્ર દ્વારા તો જૂની પાઇપલાઇનો બતાવવામાં આવી રહી છે. જે પ્રકારે પાઇપલાઇનના બહાનાઓ હેઠળ વારંવાર ઇજારદારોને ફાયદો કરાવી રહ્યા છે, ત્યારે ચોક્કસપણે જે રીતે કામગીરી થવી જોઈએ, જો લાઈનો બદલવાની હોય તો પહેલેથી અને વહેલેસરથી જ લાઈનો બદલવા માટેની કામગીરી શરૂ કરવી જોઈએ તંત્રે. પરંતુ કેમ તંત્ર દ્વારા રાહ જોવામાં આવે છે? વારંવાર ઇજારદારોને ફાયદો કરાવવા માટે ફક્ત અને ફક્ત રિપેરિંગ કામ કરાવવામાં આવે છે. આ વાત માત્ર અકોટા રોડની નથી, પરંતુ વિપક્ષના આક્ષેપ મુજબ આખા શહેરમાં ખાડા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને લોકોની સુવિધા માટે નહીં, પરંતુ તંત્ર ફક્ત ઇજારદારને કમાવા માટે કામ કરી રહ્યું છે. સ્માર્ટ સિટીમાં ચાલતો સ્માર્ટ ભ્રષ્ટાચાર એ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ. અધિકારીઓને કામ કરવામાં રસ નથી એવું લાગે છે? અધિકારીઓને કામ કરવામાં રસ નથી, માત્ર ને માત્ર મલાઈ ખાવામાં રસ છે. કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા
એમની જે મિલીભગત છે એના કારણે આ જનતાને ભોગવવું પડતું હોય છે. વડોદરા શહેરમાં વિકાસમાં ખોટ લાગે છે તેવું તો પ્રજા કે વિપક્ષ જ નહીં, પરંતુ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ પણ ટકોર કરી ચૂક્યા છે. ત્યારે હવે વડોદરા શહેરના મેયર, ચેરમેન, અધિકારીઓ બધા એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને જુએ તો લોકોની મુશ્કેલી સમજાશે. વડોદરાના નગરજનો ટેક્સ ભરી રહ્યા છે, અનેક પ્રકારના ખર્ચાઓ આપી રહ્યા છે, તમામ જે સુવિધાઓ, તમામ જે કરવેરાઓ છે તે તમામ ભરી રહ્યા હોવા છતાં સુવિધાના નામે ઝીરો મળી રહ્યું છે. ત્યારે પાલિકાનું તંત્ર આંખો ક્યારે ખોલે છે, બજેટમાં નવા કામોની જગ્યાએ પ્રાથમિક સુવિધાના કામોને ક્યારે પ્રાધાન્ય આપે છે તે જોવું પણ અહીંયા તેટલું જ મહત્વનું રહે છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ, TV9 વડોદરા.